નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં ઉત્તરાયણ પર્વે ભાવોમાં ભારે ખેંચ વચ્ચે પણ પતંગબાજોમાં પર્વ ઉજવવા ઉત્સાહ આસમાને। દોરી, પતંગ, ફિરકામાં 20% સુધીનો ભાવ વધારો। ચીકી, બોર, શેરડી, ઊંધિયા સહિતના ભાવોમાં પણ ભારે પવન। વિવિધ કદ આકારની પતંગો, પીપુડા, વાજિંત્રો, લાઇટોથી બજારો ભરચક। અંકલેશ્વરમાં પાણી કાપ વચ્ચે કરકસરથી ઉપયોગ કરવા લોકોને અનુરોધ। ઉકાઈ જમણા કાંઠા નહેર 35 દિવસ બંધ કરતા મહદઅંશે સર્જાય સમસ્યા। નવા વર્ષના પહેલા પર્વને આવકારવા ભરૂચ શહેર અને જિલ્લામાં પતંગ રસિકોનો ઉત્સાહ ભાવ વધારા છતાં પણ આસમાને જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગ, દોરા, ફિરકા, પીપુડા, લાઇટો, મ્યુઝિક સિસ્ટમ, ફટાકડા બજારમાં ઘરાકીની મોસમ ખીલી ઉઠી છે। પ્રતિવર્ષની જેમ ભાવોમાં 20% સુધીના વધારા વચ્ચે પણ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર પતંગ, દોરા, ફિરકી, અન્ય વસ્તુઓ માટેની ખુલી ઉઠેલી હાટડીઓ પર ખરીદારી નીકળી રહી છે। આકાશી પર્વના શસ્ત્ર સરંજામ સાથે લોકો ગોગલ્સ, ટોપી, કપડાં, મ્યુઝિક સિસ્ટમ, ફટાકડા, ચીકી, બોર, શેરડી અને ઊંધિયાની ખરીદારીમાં તલ સાંકળીની જેમ તલ્લીન બની રહ્યા છે। બજારોમાં આ વર્ષે બાળકોથી લઈ મોટેરા સહિતના વર્ગને આકર્ષવા અવનવી કદ, ડિઝાઇન અને રંગની પતંગોનો ખડકલો જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં ઉકાઈ કેનાલના 35 દિવસના પાણી કાપને લઈ મહદઅંશે સર્જાશે સમસ્યા। અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંક વિસ્તારને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 35 દિવસ માટે બંધ કરાઈ છે। તંત્રએ વૈકલ્પિક પાણી પુરવઠાનું નિયમન કરવાની ફરજ પડી છે। ઉકાઈ કેનાલ પર આવેલા એક્વાડક્ટ અને સાયફન જર્જરિત બનતા તેના સમારકામ અને નવીનીકરણ માટે શટડાઉન લેવામાં આવ્યું છે। ત્યારે ગત 27 ડિસેમ્બરથી પાણી કાપની નોબત સર્જાઈ છે। હાલ અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં પૂરતો પાણી સંગ્રહ કરવામાં આવ્યો છે। નોટિફાઈડ એરિયામાં સવારના 6 થી 9 વાગ્યા સુધી પીવાનું પાણી અપાઈ રહ્યું છે, જ્યારે ઉદ્યોગોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પાણી ઉપલબ્ધ કરાયું રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પ્રતિદિન અંદાજે 35 MLD પાણીની જરૂરિયાત હોય છે। હાલમાં સ્ટોરેજ પોન્ડમાં 15 દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે। પાણી પુરવઠાની આપૂર્તિ માટે અન્ય વિકલ્પ તરીકે ઝઘડિયા વિભાગમાંથી જથ્થો પ્રતિદિન મળી રહ્યો છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે નોટિફાઈડ સ્ટોરેજ પોન્ડમાં પૂરતો પાણીનો જથ્થો છે, આથી પાણીના પુરવઠાની ઘટ આ દિવસો દરમિયાન નહીં પડે। આમ છતાંય સ્થાનિકોએ પાણીનો કરકસરથી ઉપયોગ કરવો। ઉકાઈની જમણા કાંઠા કેનાલનું રિપેરિંગ જે ચાલે છે તેના અનુસંધાનમાં જે અત્યારે વસાહતમાં પાણી કાપ ચાલી રહ્યો છે, એના ભાગરૂપે હજી તળાવમાં 19.5નું લેવલ છે અને ઝઘડિયાથી છેલ્લા 4-5 દિવસથી અમને 1.5 kgs પ્રેશરથી 150ના પ્રેશરથી અંદાજે 3 MLD પાણી મળી રહ્યું છે અને સાથે સાથે તળાવમાં બી પૂરતું લેવલ છે, એટલે જે પાણીની ઘટ પડવાની હતી એ લગભગ નહીં પડે અને આપણે 35 દિવસનો જે કાપ છે એ એકદમ વ્યવસ્થિત રીતે નું આયોજન કરેલ છે। ઝઘડિયાના પાણીથા ગામે નદી કિનારે બેરિકેડ લગાવવા બદલ ડીડીઓએ આપેલ નોટિસ અંગે ગ્રામ પંચાયતે ખુલાસો રજૂ કર્યો। ઝઘડિયા તાલુકાની પાણીઠા ગ્રામ પંચાયતની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નર્મદા નદી કિનારે બેરિકેડ લગાવવા બદલ 2 નોટિસો ફટકારાઈ હતી, જે અંગે સરપંચ રાકેશ તડવીએ લિખિત જવાબ રજૂ કર્યો હતો। લોકહિત અને ખેડૂતોની માંગણીને ધ્યાને રાખી નદી કિનારે લીઝ ધારકોના ભારે વાહનોની અવરજવર રોકવા બેરિકેડ લગાવ્યા હોવાનો ખુલાસો કરાયો હતો। સાથે જ આ અંગે ગેરરીતિની અપાયેલ નોટિસ પાયાવિહોણી હોવાનો સરપંચે સૂર વ્યક્ત કર્યો। સાથે જ ગ્રામસભામાં ઠરાવ કરી જ આ કામગીરી કરાઈ હોવાની પણ સ્પષ્ટતા કરાઈ હતી। આજરોજ અમો જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તરફથી અમને જે નોટિસ પાઠવવામાં આવી હતી 57-1ની અને 249ની, એના જવાબ રૂપે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લેખિતમાં જવાબ રજૂ કર્યો છે। જે નોટિસ અમને મળેલી 57-1ની એ બેરિકેડ અમે જે નદી કિનારા પર મારેલું છે રેતી ભરેલા વાહનો નહીં પસાર થવા દેવા માટે, એને નિયંત્રણ કરવા માટે, એના સંદર્ભમાં અમને આ નોટિસ મોકલેલી અને 57-1ની નોટિસ બિલકુલ વાહિયાત અમને લાગી રહી છે, કારણ કે અમોએ કોઈ પણ ગેરનીતિ કરી નથી। અમોએ માત્ર ને માત્ર ખેડૂતોના પ્રશ્નોનો નિરાકરણ લાવ્યા છે। એના માટે જ અમે સંપૂર્ણ ખેડૂતોના હિત માટે આ નિર્ણય લીધેલો છે। અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે 2 વ્હીલર ચાલકોને ઉત્તરાયણની અનુલક્ષીને ગળાના સેફટી સ્કાર્ફનું વિતરણ। અંકલેશ્વર પોલીસ અને લુપિન કંપની દ્વારા મહાવીર ટર્નિંગ પાસે રોડ સેફટી અને ઉત્તરાયણને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં ડીવાયએસપી પીઆઈ ફુલતરિયા,
લુપિન કંપનીના ચેતનસિંહ અને સ્ટાફ જોડાયો હતો. લોકોને ટ્રાફિક રોડ સેફટી અંગે જાગૃત કરાયા હતા. સાથે જ પતંગના દોરાથી રક્ષણ આપવા ટુ વ્હીલર ચાલકોને સેફટી સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર પોલીસ તથા લ્યુપિન દ્વારા એક લોકોમાં જાગૃતિ રહે, સતર્કતા આવે, અવેરનેસ આવે તથા તેમની જાનમાલની નુકસાનીને અટકાવી શકાય, ઈજાઓને અટકાવી શકાય કે જે ખાસ કરીને પતંગના દોરાથી થતી અમુક પ્રકારના ચાઇનીઝ દોરાઓથી થતી ઈજાઓને અટકાવી શકાય અને એના માટે લોકોને થોડું અવેરનેસ લાવી શકાય તે માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો. આજરોજ મહાવીર ટર્નિંગ અંકલેશ્વર ખાતે લુપિન ફાઉન્ડેશન તથા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા જે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું છે એની સાથે સાથે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે લોકોને થતી નાની મોટી ઈજાઓ, જે પતંગ ઉડાડવા દરમિયાન દોરાથી ગળામાં ઇન્જરી થવાની સંભાવનાઓ હોય છે, એ બાબતને ધ્યાનમાં રાખીને લુપિન ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા આજે જે ટુ વ્હીલર ચાલકો હોય એના માટે ગળાની સુરક્ષા માટે સ્કાર્ફના વિતરણ કરવાનું પ્લાનિંગ આયોજન કરેલું છે. ભરૂચના હેલ્થ ઇન્સ્યોરન્સ મેનેજર સાથે ધાર્મિક વિધિથી આર્થિક સંકટ દૂર કરવાના બહાને ₹27.48 લાખની છેતરપિંડી આચરનાર ટોળકીના પિતા પુત્રની ધરપકડ. અંકલેશ્વરના પારડી ઇદ્રીસ ગામના પિતા પુત્ર તથા બાલાસિનોર ખાતે રહેતા બાપુ ધાર્મિક વિધિ કરીને આર્થિક સંકટ દૂર કરવાના બહાને લોકોને વિશ્વાસમાં લઈ પૈસા પડાવતા હતા. ભરૂચના વિકિતભાઈ પાસેથી માતા લક્ષ્મીની પૂજાના નામે કુલ ₹27.48 લાખ પડાવી લેવાયા હતા. પાનોલી પોલીસની તપાસમાં આરોપીઓ લોકોનો વિશ્વાસ જીતવા માટે પૈસાથી ભરેલી પેટી બતાવતા અને પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે તેવી ખોટી વાતો ફેલાવતા હતા. આ રીતે અનેક લોકો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. મામલે પોલીસે પારડી ઇદ્રીસના પિતા પુત્ર સન્મુખ વસાવા તથા પ્રતિક સન્મુખ વસાવાની ધરપકડ કરી છે, જ્યારે બાલાસિનોરના સુથારભાઈ બાપુની શોધખોળ શરૂ કરાઈ છે. આમોદમાં તિલક મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું. આમોદનું તિલક મેદાન હવે બિરસા મુંડા સર્કલથી ઓળખાશે. સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા આજ રોજ તિલક મેદાન ખાતે ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરાયું. સમગ્ર આમોદ નગરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, ડીજે સહિતનું આયોજન થયું, જેમાં આમોદ સહિત તાલુકાના મહાનુભાવો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણથી ભવ્ય રીતના કરવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા, શોભાયાત્રા કાઢી. હજારોની સંખ્યામાં લોકોએ ઉત્સાહ ઉમંગથી આ શોભાયાત્રામાં રહ્યા. અહીંયા આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીજી તથા આદિવાસી સમાજના નામ ગણાવવા જાઉં તો ઘણા બધા બહુ મોટી યાદી થઈ જાય, પરંતુ આમોદ તાલુકા અને આમોદ શહેરના અને ભરૂચ જિલ્લાના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર કાપોદ્રા પાટિયા પાસે મોરિયા રેસીડેન્સીના ગટરના પાણીની સમસ્યાથી વેપારીઓ પરેશાન. અંકલેશ્વર જીઆઈડીસીમાં કાપોદ્રા પાટિયા પાસે આવેલી મોરિયા રેસીડેન્સી સોસાયટીના ગટરના પાણી લીકેજ થવાથી ગંદકીની ભરમાર સર્જાઈ છે. સ્થાનિક વેપારીઓ 2 વર્ષથી ડ્રેનેજના શોપિંગ પાસેથી જ વહેતા ગંદા પાણીથી તોબા પોકારી ગયા છે. વારંવાર સોસાયટીની રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ નહીં લવાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપાર ધંધાની અસર સાથે લોકોને પણ અવર જવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. हम लोग कितनी बार फोन करते हैं तो आता है, थोड़ा सा बना के चला जाएगा, फिर दूसरे तीसरे दिन के बाद गटर लेकर आए. खासकर दुकान के जस्ट सामने से ही गटर है और पूरा लीक करता है, न काम होता है और कस्टमर भी आने में उनको भी दिक्कत होता है, हमें काम करने में भी दिक्कत होता है. और जब भी कभी फोन करा तो 10 दिन 5 दिन बाद आएंगे और फिर थोड़ा सोच करके हवा पानी मार के चले जाएंगे, फिर से लीकेज चालू होगा. और मोरिया रेसिडेंसी में मेरा दुकान है. यहाँ पे गटर का प्रॉब्लम है पिछले 2 साल से, और हम सोसाइटी में कंप्लेन करते हैं तो यहाँ पे बोलते हैं कि हो जाएगा ऐसा करके बहुत टाइम से हो रहा है. और ये मोरिया रेसिडेंसी का पानी यहाँ से लेकर कापोद्रा पाटिया तक जाता है. રવિવાર તારીખ 11મી જાન્યુઆરીના રોજ ભરૂચની નારાયણ વિદ્યા વિહારના વાર્ષિક ઉત્સવ રિશ્તેનું આયોજન કરવામાં આવ્યું. સાંસ્કૃતિક પરિવર્તનને કારણે આપણી પોતાની સંસ્કૃતિ અને સંબંધોમાં પણ પરિવર્તન આવ્યું છે. આ માટે નારાયણ વિદ્યા વિહારના વિદ્યાર્થીઓ દ્વારા રિશ્તે નામક સાંસ્કૃતિક કાર્યક્રમના રૂપમાં એક નાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટીના ડીન ડોક્ટર મયુર ભાટિયા, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે,
તથા પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ નિર્દેશક અને અભિનેતા વૈભવ બીનીવાલેની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશ ઠાકર, આમંત્રિત મહેમાનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. ये सब सुनने के बाद एडिशन अपने आप पर गर्व नहीं. जीवन के सबसे बड़े गुरु और साथी है. ये हमारे परिवार की जड़ें हैं जो हमें संस्कार, प्यार और जीवन के अनुभव सिखाते हैं. आज हम नाना नानी के प्रति अपना प्यार व्यक्त करते हैं. ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરાયું. રક્તદાન, ચક્ષુદાન તથા અંગદાનના પ્રચાર પ્રસાર થકી સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને પ્રાર્થના વિદ્યાલય ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રાર્થના વિદ્યાલય ભરૂચના પટાંગણમાં પતંગોત્સવ પર્વની ઉજવણીનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં શાળાના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પતંગ ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશ પટેલ અને જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરના મેડિકલ સુપ્રેસિડેન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અતિથિ વિશેષ તરીકે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રભારી યોગેશ જોશી, આમોદ ધીરાસરના ટ્રસ્ટી પારસભાઈ શાહ, વાણી ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિનભાઈ પટેલ તેમજ સામાજિક અગ્રણી પ્રદીપભાઈ રાવલ અને પરાગભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટીએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ નિમિત્તે રક્તદાન, ચક્ષુદાન અને દેહદાન કરનાર દાતાઓના સ્વજનશ્રીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત સ્વજનશ્રીઓને ઉમદા કાર્ય બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. હું ડૉક્ટર જિગ્નેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી પ્રાર્થના વિદ્યાલય ભરૂચ. અમારે ત્યાં આજે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 6 થી 12 ધોરણના લગભગ 700 થી 800 જેટલા છોકરાઓ ભાગ લઈ રહ્યા છે. અને સંકલ્પ ફાઉન્ડેશન એ ચક્ષુદાન, દેહદાન જેવા સામાજિક કાર્યો કરી રહી છે. અને જે લોકોએ જેમના ફેમિલીના મિત્રોને ગુમાવ્યા છે, સભ્યોને ગુમાવ્યા છે અને તેમનું જે ચક્ષુદાન, દેહદાન કરેલ છે તેવા ફેમિલીને બોલાવીને આજે તેમના દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવેલું છે. સંકલ્પ ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા અત્યાર સુધીમાં 1223 ચક્ષુદાન, 20 દેહદાન અને 4 પરિવારોના થઈને 20 અંગોનું દાન કરી શક્યા છે. ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન ક્ષેત્રે જનજાગૃતિ ફેલાય તે માટે આજરોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની લિટલ મિલેનિયમ પ્રી સ્કૂલના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ. ભરૂચની લિટલ મિલેનિયમ પ્રી સ્કૂલનો એન્યુઅલ ડે હોટલ યુનિટી ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. આ કાર્યક્રમમાં પ્લે ગ્રુપ, નર્સરી અને કિન્ડરગાર્ટનના નાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક નૃત્યો, દેશ વિદેશની થીમ આધારિત પ્રસ્તુતિઓ તથા સર્જનાત્મક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે પ્રી સ્કૂલ સ્તરે મળતું ગુણવત્તાસભર શિક્ષણ બાળકના ભવિષ્યનો મજબૂત પાયો બને છે. કાર્યક્રમ દરમિયાન શાળા સંચાલકો અને શિક્ષકોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે કરાતા પ્રયાસોની માહિતી આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ અને આમંત્રિતો તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લામાં 34 જેટલી 108 એમ્બ્યુલન્સના 140 કર્મચારીઓ ખડી પગે હાજર રહેશે. ઉત્તરાયણનો તહેવાર 14 અને 15મી જાન્યુઆરી એમ 2 દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા 4 થી 5 વર્ષના મળેલા આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ
અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. આ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14 અને 15 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા સજ્જ છે, જેથી કોઈપણ ઇમરજન્સીના કિસ્સામાં 108 ડાયલ કરતા અચકાશો નહીં. આ ઉત્તરાયણને બધા માટે આનંદમય સલામત ઉજવણી બનાવીએ. ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા ભરૂચ. આપણે હવે નજીકના 2 દિવસોમાં ઉત્તરાયણ તહેવાર ઉજવવા જઈ રહીએ છીએ અને ભરૂચ જિલ્લાની અંદર ટોટલી 34 જેટલી એમ્બ્યુલન્સો ઉત્તરાયણના કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે ખડે પગે હાજર છે. જો આપણે પાછલા વર્ષના ડેટાના અનુસંધાનમાં જો આપણે વાત કરીએ તો આ વખતે ઉત્તરાયણના દિવસે લગભગ 3 થી 4% જેટલી ઇમરજન્સી વધારે નોંધાવાની શક્યતા છે, જ્યારે એની સરખામણીમાં વાસી ઉત્તરાયણના દિવસે લગભગ 121 જેટલા કેસો નોંધાય એવી શક્યતા દેખાઈ રહી છે. હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિકલાંગ ભાઈ બહેનોને બ્લેન્કેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો. તારીખ 11 જાન્યુઆરી રવિવારના રોજ ભરૂચની કલરવ સ્કૂલ ખાતે વિકલાંગ ભાઈ બહેનોને શિયાળામાં બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું. આ ટ્રસ્ટનો 75મો કાર્યક્રમ હતો અને બ્લેન્કેટ વિતરણનો બીજો રાઉન્ડ હતો. કાર્યક્રમમાં કલરવ શાળાના વ્યવસ્થાપક નીલાબેન મોદી, રમેશ ગાંધી, ટ્રસ્ટના પ્રમુખ મનીષ ગાંધી, સેક્રેટરી સંજય વાંઝાની ઉપસ્થિતિમાં બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 50 વિકલાંગ લાભાર્થીઓએ લાભ લીધો હતો. ભરૂચની MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટરમાં 3 દિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું. શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ BCA કોલેજ દ્વારા હેલ્થ ઇઝ વેલ્થની થીમ ઉપર સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું. ડિરેક્ટર જીવરાજ પટેલ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર જાગીન પટેલ તથા કોલેજના તમામ સ્ટાફ મિત્રો દ્વારા આયોજિત રમતોત્સવમાં 200 વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે, જેમાં 3 દિવસ વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, બેડમિન્ટન, ખોખો, ચેસ, રસ્સાખેંચ, ફૂટબોલ સ્પર્ધા સાથે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રન ફોર સ્વદેશી કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે. આજે 164મી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. એ નિમિત્તે ઘણા બધા પ્રોગ્રામનું પણ આયોજન કરેલું છે. રન ફોર યુનિટી, રન ફોર સ્વદેશી, કે જેથી આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણે આત્મનિર્ભરતા બીજા દેશ ઉપર ઓછી થાય. અને આ વસ્તુને ધ્યાનમાં લઈને ઘણી બધી ઇવેન્ટનું પણ આજે આયોજન કરેલું છે. અને આ 2 થી 3 દિવસમાં અમે ક્રિકેટ, વોલીબોલ, રસ્સાખેંચ, સતોડિયું, બેડમિન્ટન જેવી ઘણી બધી ગેમોનું પણ આયોજન કરેલું છે. અને લગભગ 200થી વધારે સ્ટુડન્ટ્સે આ ઇવેન્ટમાં ભાગ લીધો છે. આપણે જોઈ શકીએ છીએ કે બધા કેટલા ઉત્સાહથી પાર્ટિસિપેટ કરેલું છે. ભરૂચની શ્રવણ વિદ્યાધામમાં સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરાઈ. શહેરના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાધામ ગુજરાતી માધ્યમમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિન ઉજવાયો. ઉજવણીના ભાગરૂપે બાળ વિવેકાનંદ વેશભૂષા, વિવેકાનંદ બાળપણના પ્રસંગો, જીવન પ્રસંગો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા. શિક્ષિકા વર્ષાબેન પટેલે વિવેકાનંદના જીવન પરિચય વિશે સમજ આપી. વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ભરૂચ જિલ્લા આહિર સમાજની APL 19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં નાના સાંજા 11 ટીમ વિજેતા બની. છેલ્લા 19 વર્ષથી ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા APL ક્રિકેટ સિઝન યોજાય છે. ત્રાસા ખાતે સમાજની 19મી ક્રિકેટ ટુર્નામેન્ટમાં 40 ટીમોએ ભાગ લીધો હતો. 15 દિવસ ચાલેલી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભરૂચની શિવશક્તિ અને નાના સાંજા ટીમ વચ્ચે રમાઈ હતી. નાના સાંજા ટીમે ટોસ જીતી 10 ઓવરમાં 62 રન બનાવ્યા હતા અને શિવશક્તિ ટીમને 7 ઓવરમાં જ ઓલ આઉટ કરી વિજેતા બની હતી. વિજેતા ટીમને ટ્રોફી જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિર, આગેવાનો અને ત્રાસાના યુવાનોના હસ્તે અપાઈ હતી. ટુર્નામેન્ટમાં થયેલી આવક સમાજના 9મા સમૂહ લગ્નોત્સવ માટે ફળવાઈ હતી. જંબુસર મામલતદાર કચેરી ખાતે ઘોડિયાઘરની સુવિધાયુક્ત નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. જંબુસર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય DK સ્વામી અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલી દ્વારા નવીન જનસેવા કેન્દ્રને ખુલ્લું મુકાયું. અદ્યતન જનસેવા કેન્દ્રમાં ઈ-ધારા કેન્દ્ર, આધાર કાર્ડ કેન્દ્ર અને સરકારી કચેરીઓમાં ટેકનોલોજીની સાથે માનવીય અભિગમ દાખવી માતૃત્વનું સન્માન કરવા બાળકો માટે અલગથી ઘોડિયાઘર સુવિધા ઊભી કરાઈ છે. અંદાજિત ₹35 લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર થયું છે. અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ. અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં યુવા મોરચા અને શહેર ભાજપના હોદ્દેદારો, પાલિકા પ્રમુખ સહિત સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા યુવા મોરચો અંકલેશ્વર શહેર અહીંયા યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે ભેગો થયો છે. આ જ રીતે સમગ્ર દેશની અંદર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જાડેશ્વર શબરી સ્કૂલ ખાતે મહર્ષિ શિવકૃપાનંદ સ્વામી પ્રેરિત ગુરુ તત્વ વૈશ્વિક મંચ પર ગુરુકથાની પૂર્ણાહુતિ.
જાડેશ્વર શબરી વિદ્યાપીઠમ ખાતે શિવ કૃપાનંદ સ્વામી પ્રેરિત સંપૂર્ણ જ્ઞાન ગુરુ કથાનું આયોજન થયું હતું. ગુરુ કથાના વક્તા મોહિતભાઈએ આધ્યાત્મિક માર્ગદર્શન શ્રાવકોને પૂરું પાડ્યું હતું. કથાના સમાપન પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધકોએ જીવંત સદગુરુને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ અપનાવી સમર્પણ પરિવાર સાથે જોડ્યા હતા. वो हो गए और मेरे को क्या करना है वो हो गए. अब भी क्या करना है उसका कोई प्लान नहीं है. ये चीज मैंने कल भी बताई थी, आज फिर से बताई. चाहते ही नहीं थे कि मेरी पूजा की जाए. कभी गुरु ने ये इच्छा नहीं की. गुरु ने केवल एक ही इच्छा नहीं की कि मेरे भीतर एक मार्ग बना है, एक रास्ता बना है. मैंने एक मार्ग बनाया है उस ईश्वर तक जाने का. तुम उस मार्ग के ऊपर चलो. જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી. સોમનાથ સ્વાભિમાન પર્વ 8 થી 11 જાન્યુઆરી સોમનાથમાં યોજાયો હતો. આ પર્વ સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાનો જીવ ગુમાવનારા તમામ શહીદોને સમર્પિત છે. તે નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અને તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલે જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો સાથે ઉજવણી કરી હતી. તેઓએ આ પર્વ અને મંદિર રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શિવલિંગનું પૂજન કર્યું હતું. કોઠારી અનિર્દેશદાસ સ્વામી, ધર્મચરણદાસ સ્વામી અને વિમલ સ્મરણદાસ સ્વામી સાથે મોટેરા હરિભક્તો સત્સંગીઓની હાજરીમાં આ ગૌરવવંતું કાર્ય થયું હતું. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ સ્થિત નર્મદા માતાના મંદિરે શ્રી નર્મદા મૈયા જન્મ જયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન. પાવન સલીલા નર્મદા મૈયાની જન્મ જયંતિ મહાસુદ સાતમ રવિવાર 25 જાન્યુઆરીએ છે. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ નર્મદા મૈયા મંદિરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી થશે, જેમાં સવારે 6:30 કલાકે આરતી, 8 કલાકે સવામણ દૂધનો લઘુરુદ્ર, નવચંડી યજ્ઞ, સાંજે 4 કલાકે વામન ભગવાન પૂજા બાદ યજ્ઞની પૂર્ણાહુતિ યોજાશે. નર્મદા મૈયાને દીપક ફૂલનો ભવ્ય શણગાર કર્યા બાદ મહાઆરતી સાથે મહોત્સવ પૂર્ણ કરાશે. રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ ચેસની સ્પર્ધામાં ભરૂચની રાજવી શુક્લાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. તાજેતરમાં તારીખ 9 અને 10મી જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની અંડર 14 ગર્લ્સની ચેસ સ્પર્ધામાં ભરૂચની ક્વીન ઓફ એન્જલ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી રાજવી મહેશ શુક્લાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. રાજવીએ તેના કોચ રાહુલ રોહિત સર પાસે ચેસની તાલીમ મેળવી હતી. આ સિદ્ધિ મેળવી તેણે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. અંકલેશ્વરના 5 ગામની સીમમાં 4 મહિનામાં 24 ટ્રાન્સફોર્મર તોડી 7.58 લાખની ચોરી અને નુકસાની કરી જતા તસ્કરો. અંકલેશ્વર તાલુકાના 5 ગામોમાં સીમમાં આવેલ ડીજીવીસીએલ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરને તસ્કર તોડકીએ નિશાન બનાવ્યા હતા. જૂના દીવા, જૂના બોરભાઠા બેટ, આંબોલી, પિરામણ અને સુરવાડી ગામની સીમમાં આવેલા ટ્રાન્સફોર્મરને કોઇલ ચોરી માટે તોડવામાં આવ્યા હતા. 4 મહિનામાં 24 ટ્રાન્સફોર્મરમાં ઓઇલ તોડી, સ્ટડ તોડી ₹5.87 લાખની કોઇલની ચોરી કરાઈ હતી. જે અંગે અંકલેશ્વર રૂરલ સબ ડિવિઝનમાં નાયબ ઇજનેર અભિલાષ નાયરને 24 ખેડૂતોની અરજી મળતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે તસ્કર તોડકી સામે 7.58 લાખની ચોરી અને નુકસાની અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દહેજમાં જીએસીએલ વળાંક પાસે કાર પલટી મારી ખુલ્લી ગટરમાં ખાબકતા સિક્યુરિટી ગાર્ડનું મોત, અન્ય 3ને ઈજા પહોંચી. વાગરા તાલુકાના વડોદલા ગામે રહેતા ચેકમેટ સિક્યુરિટી ગાર્ડ રોશનકુમાર ઝા બ્રિઝા કાર લઈ તેઓના મિત્રોને મળવા જઈ રહ્યા હતા. તેમની સાથે કારમાં હર્ષકુમાર ઝા, અંકિત કુમાર ઝા તથા સુધાંશુ કુમાર સિંઘ હતા. જીએસીએલ ટર્નિંગ પાસે સિક્યુરિટી ગાર્ડનું સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતા કાર પલટી મારી ખુલ્લી ગટરમાં ખાબકી હતી, જેમાં સ્થળ પર જ રોશનકુમારનું મોત થયું હતું, જ્યારે સાથે રહેલા અન્ય 3 લોકોની ઈજાઓ પહોંચી હતી. દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં ઉત્તરાયણ પર્વી ભાવોમાં ભારે ખેંચ વચ્ચે પણ પતંગબાજોમાં પર્વ ઉજવવા ઉત્સાહ આસમાને. દોરી, પતંગ, ફિરકામાં 20% સુધીનો ભાવ વધારો. ચીકી, બોર, શેરડી, ઊંધિયા સહિતના ભાવોમાં પણ ભારે પવન. વિવિધ કદ આકારની પતંગો, પીપુડા, વાજિંત્રો, લાઇટોથી બજારો ભરચક. અંકલેશ્વરમાં પાણી કાપ વચ્ચે કરકસરથી ઉપયોગ કરવા લોકોને અનુરોધ. ઉકાઈ જમણા કાંઠા નહેર 35 દિવસ બંધ કરતા મહદઅંશે સર્જાય સમસ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.